જો તમે કેદારનાથની યાત્રા કરો છો અને તો તમારે શું સાવચેતી રાખવી પડે અને શું શું વસ્તુ સાથે કેરી કરવી પડે તો એ વિશે તમને સંપૂર્ણ માહિતી આપીશ. તો ફર્સ્ટ તો તમારે ગરમ કપડાં રાખવા પડે, કારણ કે રાતનો સમય થાય ને ત્યારે કેદારનાથમાં સૌથી વધારે ઠંડી પડતી હોય છે. એની કારણે તમારે ગરમ કપડાં રાખવા પડે. અને બીજી વસ્તુ કે તમારે રેનકોટ તમને ગૌરીકુંડ અથવા સોનપ્રયાગથી 100 રૂપિયા અથવા 100 રૂપિયા આસપાસમાં મળી જાય. તો રેનકોટ રાખો. તો રેનકોટ રાખવાનું કારણ શું કે આગળ તમે જો તો વરસાદ પડતો હોય અને પાછળ હોય તો તડકો હોય, એની કારણે તમારે રેનકોટ રાખવો જરૂરી છે. ત્રીજી વસ્તુ કે તમારે લાઠી પણ રાખવી પડે છે, કારણ કે શું કીચડવાળો ને એવો રસ્તો આવે તો તમે સ્લીપ ના થઈ જાઓ, એના માટે તમે લાઠી પણ રાખી શકો છો. એટલે ટેકા માટે લાઠી પણ ઉપયોગમાં આવે છે. અને ચોથી વસ્તુ ગણો તો તમારે બેકઅપ, એટલે કે બેટરી બેકઅપ, એટલે પાવર બેકઅપ હોય તો યુઝ કરી શકો. અને પાંચમી વસ્તુ કે તમારે નાસ્તો, કે તમે જેવા ગૌરીકુંડથી યાત્રા ચાલુ કરો છો તો તમારે સૂકો નાસ્તો અથવા ફ્રૂટ કે જે ઓછા વજનવાળું હોય આપણે બેગમાં કેરી કરી શકીએ, તે વસ્તુ પણ રાખવી પડશે. કારણ કે તમે જેમ જેમ ઉપર ચડતા જશો એમ વસ્તુના ડબલ ભાવ થતા જશે. અને સાવચેતીની વાત કરીએ તો તમારે ખાસ સાવચેતીમાં તો જે ઘોડા અને ખચ્ચર ચાલતા છે, એટલે તમારે એ ખાસ જોઈને ચાલવું પડશે કે તે તમને ટકરાઈ ના જાય ને સામે રસ્તો એને આપવો પડશે. અને બીજી વસ્તુ સાવચેતીમાં ગણો તો કે કોઈ એવો પથ્થર પડેલો જગ્યા હોય કે બરફ પડે એવી જગ્યા હોય, એ જગ્યાએ તમારે સાચવીને ચાલવું પડશે અને કોઈ એવી જગ્યાએ ઊભું પણ નહીં રહેવાનું. અને ખાસ મેન, જો તમને વિડીયો 1% પણ પસંદ આવે ને તો વિડીયોને લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. હર હર મહાદેવ.